સમાચાર પર નજર તો બનાસકાંઠા જિલ્લા વિભાજન વચ્ચે અભિપ્રાય મુદ્દે સમાચાર મળી રહ્યા છે। દિયોદરમાં 6000 જેટલી ખોટી અરજીઓ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખોટી અભિપ્રાય અરજી અટકાવતા રાજકીય નેતા મેદાને આવ્યા। ભાજપ, કોંગ્રેસ અને સંકલ્પ સમિતિએ વિરોધ નોંધાવ્યો। લાખણીના વ્યક્તિએ 6000 ખોટા અભિપ્રાય આપતા રોષ વ્યાપ્યો છે। દિયોદર પ્રાંત કચેરીમાં 6000 અરજીઓ આવી, તેને અટકાવવામાં આવી। અધિકારીઓની હાજરીમાં તપાસ કરવા માંગ કરવામાં આવી છે, તો અભિયાન અરજી ડોક્યુમેન્ટના આધારે લેવા માંગ કરવામાં આવી। દિયોદરની અંદર ઓગળ જિલ્લો બને એના માટે મારું લેટર પેડ પણ આપેલું હતું વાતમ જૂના ગ્રામ પંચાયતનું। હું માજી સરપંચ છું અને મારું લેટર પેડ નામજોગ મેં ત્યાં મુખ્યમંત્રીને રવાના કરેલ છે। અને આજે જે અરજી કરી છે એ મને ખબર નથી, બિલકુલ વાહિયાત છે। કોણ છે આપવાવાળો એ હું જાણતો નથી, પણ એ ગાડી નંબર એક મારા મિત્રએ લઈ લીધેલો છે એમનો, એટલે એ હું એમને ગોતી લઈશ અને આ અરજી આપવાવાળાના સામે પૂરેપૂરા પોલીસ પગલાં ભરે એ હું આપણા પીએસઆઈ અને પોલીસ સ્ટાફને વિનંતી કરું છું। અમારા ગામના લગભગ 80% થી 90% લોકો ઓગળ જિલ્લાની અંદર રહેવું આવી વાત ચાલુ છે અને બધાએ પહેલાં સમર્થન પણ આપ્યું છે। થોડીક અરજીઓ ખોટી અરજીઓ દાખલ આવ્યા છે। અમારા વાતમના પૂર્વ સરપંચ એમની ખોટી અરજી આવે છે, એમની સહી નથી અને એના માધ્યમથી એ લોકો થપ્પા લઈને આવે છે। માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી છે અમારી કે આવી ખોટી અરજીઓ ચેક કરે, એના મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર ઉપર ફોન કરે અને આવું આ રીતે સાહેબ ના થાય વેરિફિકેશન। 50 500 અરજીઓ એક વ્યક્તિ લઈને આવે, આ વેરિફિકેશન થાય સાહેબ? ખોટી ગાડી નાખે અરજી, મોબાઈલ નંબર એમનો ચેક કરે, એમનો આધાર કાર્ડ નંબર ચેક કરે અને આવી રીતે સાહેબ ના થાય અને મહેરબાની કરી અને વ્યવસ્થિત સાચું કરો સાહેબ।